કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે, કેવા કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે અને અમે રાજ્યમાં લેવાતી જે બોર્ડની પરીક્ષા છે એ પરીક્ષામાં કઈ રીતે સ્કોર સારો કરી શકીએ એ માટેના વિદ્યાર્થી મિત્રો આઈએમપી પ્રશ્નોની રાહ જોતા હોય છે. તો આજનો આ વિડીયો તમારા માટે છે. ધોરણ 12માં જેટલા પણ મિત્રો અર્થશાસ્ત્ર વિષય ધરાવે છે, આર્ટ્સ હોય કોમર્સ હોય, બંને કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ઉપયોગી આ વિડીયો 100% ઉપયોગી થવાનો છે. પરીક્ષાની અંદર પહેલો નંબર લાવવો છે. પરીક્ષાની અંદર કયો નંબર લાવવો છે? પહેલો નંબર લાવવો છે. પ્રથમ નંબર લાવવો છે તો કે આની અંદર 98% જે પ્રશ્નો છે આવા પૂછાશે. અહીંયા વાત કરીએ એ થી ઈ સુધીના તમામ પ્રશ્નોની ચર્ચા કરીશું. વિભાગ એ થી લઈ અને વિભાગ ઈમાં જેટલા પણ પ્રશ્નો પૂછાય છે એ તમામ પ્રશ્નોને અહીંયા આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો તમારે શું કરવાનું છે? આ વિડીયો અંતિમ સુધી નિહાળવાનો છે. તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક શેર કરવાની છે, જેથી કોઈ પણ વિદ્યાર્થી મિત્ર ધોરણ 12ની અંદર અભ્યાસ કરે છે અને અર્થશાસ્ત્રમાં એને આઈએમપી પ્રશ્નો જુએ છે તો એ વિદ્યાર્થી આ વિડીયો જોશે, વિડીયામાં રહેલા આઈએમપી પ્રશ્નોને નોટ ડાઉન કરશે અને પરીક્ષામાં ઉત્તીર્ણ થશે. અહીંયા વાત કરીએ તો કે 98% જે પરીક્ષાઓમાં પૂછી શકાય તેવા પ્રશ્નો અહીંયા આપણે લીધેલા છે. આ પ્રશ્નો ફિક્સ છે કે પ્રીવિયસ યરના તમામ પ્રશ્નપત્રો તમે પેપરો લઈ લો, આ પેપરોમાં તમને આ પ્રકારના પ્રશ્નો જોવા મળ્યા છે અને આવનારી 2026ની જે બોર્ડની પરીક્ષા છે એમાં પણ આ પ્રશ્નો પૂછાઈ શકે છે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. સાથે સાથે તમારા 10 મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એને શેર કરવાની છે. ચોપડો અને પેન સાથે લઈને બેસવાનું છે. ચોપડો અને પેન સાથે લઈને બેસવાનું છે. અહીંયા જે પ્રશ્ન હું બોલું અને જે પ્રશ્ન તમને દેખાય એ પ્રશ્ન છે એને ચોપડાની અંદર નોટ ડાઉન કરવાનો છે. સાથે સાથે વિડીયોને લાઈક કરવાની છે. તો ચલો આપણે આપણા સમયને બરબાદ ન કરતા આગળ વધીએ છીએ અને આગળ વધીએ એ પહેલાં આપણે જોઈશું વિભાગ બીના પ્રશ્નો. વિભાગ બી તો ધોરણ 12ની અંદર વિભાગ બીમાં તમને ખબર હોય તો મિત્રો એમસીક્યુ વિભાગ એમાં પૂછાય છે અને બીની અંદર 1 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે. 1 માર્ક્સના પ્રશ્નોની અંદર કેવા પ્રશ્નો છે એ વારંવાર પરીક્ષામાં પૂછાયા છે અને આવનારી પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે એવા પ્રશ્નોની ચર્ચા કરું મિત્રો. તો પહેલો જુઓ, વસ્તી વિસ્ફોટ એટલે શું? આ પ્રશ્ન છે. હવે તમારે મિત્રો નોટ ડાઉન એ કરવાનું છે કે વસ્તી વિસ્ફોટ વાળો જે પ્રશ્ન છે, આ વસ્તી વિસ્ફોટ વાળો પ્રશ્ન આખો તૈયાર કરવાનો છે. આ જ વસ્તી વિસ્ફોટ વાળો પ્રશ્ન જો પરીક્ષાની અંદર અહીંયા એવું છે કે પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં લખ્યો છે, આ વસ્તી વિસ્ફોટ તમને 3 માર્ક્સમાં પણ પૂછી શકે છે, 3 ગુણની અંદર પણ પૂછી શકે છે, વિભાગ ડીમાં પૂછાઈ શકે છે. એટલે વસ્તી વિસ્ફોટ માત્ર વસ્તી વિસ્ફોટ વિશેની વ્યાખ્યા એકલી નથી તૈયાર કરવાની. પરીક્ષા માટે તમારે વસ્તી વિસ્ફોટ માટે શું કામ કરવાનું છે? આ વસ્તી વિસ્ફોટને તૈયાર કરવાનો છે. સાથે સાથે વાત કરું, પરીક્ષાની કોઈ પણ પરીક્ષા હોય એ પરીક્ષાની અંદર એટલે શું પૂછાય, એટલે શું, આવો પ્રશ્ન જો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાય છે તો આનો જવાબ હંમેશા તમારે વ્યાખ્યા જ લખવાની. શું લખવાની? વ્યાખ્યા લખવાની છે, અથવા કોને કહેવાય તો પણ વ્યાખ્યા લખવાની થશે. બીજા નંબરનો પ્રશ્ન જુઓ, સરસ મજાનો છે, એ તૈયાર કરવાનો છે કે નિરપેક્ષ ગરીબી એટલે શું, સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી આવા 2 પ્રકારો છે. પ્રકારો કેટલા છે? 2 પ્રકારો છે ગરીબીના, અને ગરીબીના બે પ્રકારો પરીક્ષામાં માટે મોસ્ટ આઈએમપી સાબિત થઈ શકે છે. તો આપણે પરીક્ષા માટે શું જરૂરી છે? તો પરીક્ષા માટે તમારે તૈયાર કરવાનું છે ગરીબી. શું કરવાનું તૈયાર? ગરીબી. ગરીબીમાં શું તૈયાર કરશો? તો અહીંયા આપણે કરીશું એનો અર્થ તૈયાર કરવાનો છે, એની વ્યાખ્યા, પછી એની સમજૂતી તૈયાર કરવાની છે, સમજૂતી, અને આ ગરીબી છે ગરીબીના પ્રકારો તૈયાર કરવાના થશે. આમાંથી કોઈ પણ પ્રશ્ન અર્થમાંથી પૂછાશે, કાં તો સમજૂતીમાંથી પૂછાશે, કાં તો પ્રકારોમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે.
ત્યાર પછી બેરોજગારી. બેરોજગાર કોને કહેવાય? બેરોજગાર તમે કરો છો, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બેરોજગારની અંદર તમારે શું કરવાનું છે? તો બેરોજગાર વિશે આખી તમામ માહિતી તમને આવડવી જોઈએ. બેરોજગાર એટલે કે બેરોજગારી નામનો ચેપ્ટર, બેરોજગારી. અને આ જ બેરોજગારીની અંદર તમારે બેરોજગારીમાં શું શું તૈયાર કરવાનું? તો બેરોજગારીનો પહેલા અર્થ વ્યાખ્યા તૈયાર કરો. બેરોજગારીના પ્રકારો કેટલા છે આ પ્રકારો તૈયાર કરો. અને બેરોજગારી ઘટાડવાના જે ઉપાયો છે એ તૈયાર કરવાના જ થશે. એના પછી ફુગાવો એટલે શું? તો ફુગાવો પરીક્ષામાં પૂછાય છે. આ ફુગાવાનો પ્રશ્ન હશે. ફુગાવો એટલે શું? તો અહીંયા ફુગાવાની તમારે શું કરવાની છે? વ્યાખ્યા તૈયાર કરવાની છે. અને આની સાથે સાથે ફુગાવાના જે મર્યાદાઓ છે એ મર્યાદા તૈયાર કરવાની છે. અને ફુગાવો વિશે બાબતો ઘણી બધી છે એ તમારે તૈયાર કરવાની થશે. આ જે નાના નાના પ્રશ્નોમાં હું સાઈડમાં જે પ્રશ્ન માટેની જે ડિટેલ લખું છું એ મિત્રો તમારે તૈયાર કરવાની છે કે આવા પ્રશ્નો પૂછાશે. ત્યાર પછી પ્રશ્ન પૂછાયો છે કે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? તો અહીંયા તમને આરબીઆઈ વિશે પૂછવું છે, તો આરબીઆઈ વિશે આપણે જાણવું જરૂરી બને. જેમ કે આરબીઆઈનું પૂરું નામ એટલે ફૂલ ફોર્મ. આરબીઆઈનું પૂરું નામ શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછી અહીંયા આપણે આ આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? આ સ્થાપનાનો દિવસ તૈયાર કરવો ઠરે. ત્યાર પછી સ્થાપનાના દિવસને તૈયાર કરીએ પછી આ જે આરબીઆઈનું વડું મથક ક્યાં આવેલું છે? વડું મથક કઈ જગ્યાએ આવેલું છે? આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. તો અહીંયા પ્રશ્ન શું પૂછાયો છે કે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? તો આરબીઆઈની સ્થાપના અહીંયા જવાબ પણ છે 1 એપ્રિલ 1935ના રોજ ભારતની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. હવે વિદ્યાર્થી મિત્રો આની સ્થાપના છે એ ભારતની આઝાદી પહેલા થઈ. ભારતની આઝાદીના પહેલા થઈ. એના પછી આપણે પ્રશ્ન તૈયાર કરવાનો છે કે ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કોણે કરાવી હતી? તો અહીંયા તમારે પ્રશ્ન શું કરવાનો છે? વસ્તી ગણતરીના જે તમામ મુદ્દાઓ છે એ તૈયાર કરવાના છે. વસ્તી ગણતરી પછી વસ્તી ગીચતાની વ્યાખ્યા તૈયાર કરવાની છે. વસ્તી ગીચતાની વ્યાખ્યા તૈયાર કરવાની છે. વસ્તી ગીચતાની વ્યાખ્યા તમે તૈયાર કરો છો પછી જાતિ પ્રમાણ તૈયાર કરવાનું છે. જાતિ પ્રમાણ, આ જાતિ પ્રમાણની વ્યાખ્યા અને જાતિ પ્રમાણ વિશે તમારે તૈયાર કરવાનું છે. પછી ભારતનો જે સાક્ષરતા દર છે, ભારતનો સાક્ષરતા દર, આ સાક્ષરતા દર વિશે તમારે તૈયારી કરવાની છે. તો આ જે હું બાબતો એક્સ્ટ્રા સાઈડમાં લખું છું ને એને ધ્યાનમાં લેવાની છે. શું કરવાની છે? ધ્યાનમાં લેવાની છે. વિડીયો લાંબો હશે. વિડીયો કેવો બનશે? લાંબો બનશે, પણ ધીરજ તમારે રાખવાની છે. આ પ્રશ્નો નોટ ડાઉન કરતા રહેજો. ત્યાર પછી જે નવી આર્થિક નીતિ કયા વર્ષમાં અમલમાં આવી? આ પ્રશ્નનો જવાબ છે 1991માં. તો નીતિઓ કેટલી છે? આ નીતિઓ તમારે જાણવાની છે. જેટલી પણ નીતિઓ છે આ નીતિઓ વિશેની ચર્ચા આપણે તમે જે નીતિઓ છે આર્થિક, જૂની નીતિ, નવી નીતિ, આ તમામ નીતિઓ છે એને તમારે એકદમ તૈયાર કરવાની રહેશે. આમ કડકડાટ કરી લ્યો. ત્યાર પછી આપણે વાત કરીએ ફૂલ ફોર્મ. કેટલાક પૂરા નામ તમારે તૈયાર કરવાના. પૂરા નામ, આ પૂરા નામો છે એ તમારે તૈયાર કરવાના રહેશે. કોના પૂરા નામ? તો સંસ્થાઓના પૂરા નામ હોઈ શકે છે. સૂચકાંક હોય એમના પૂરા નામ. તો અહીંયા પહેલું જો જીડીપી. જીડીપીનું પૂરું નામ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જીડીપીનું પૂરું નામ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આ આપણે તૈયાર કરવાનું છે. પછી ઘણા બધા એવા પ્રશ્નો છે જે તમારા માટે બહુ ઉપયોગી સાબિત થવાના છે અને પરીક્ષામાં પૂછાય છે. અહીંયા પછી જુઓ બીજા નંબરમાં પ્રશ્ન છે PQLI મતલબ કે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. અહીંયા વાત કરીને પૂર્ણ નામ, ફૂલ ફોર્મ છે એ બધા તૈયાર કરી લો. ચોપડીની અંદર જેટલા પણ તમને આવા ટૂંકા નામ દેખાય ને એ તૈયાર કરી લો, પરીક્ષામાં પૂછાશે. પછી એના પછીનો પ્રશ્ન છે SEZ કોને કહેવાય? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. તો અહીંયા SEZ વિશે માહિતી છે. તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે ગુજરાતનું એક બંદર છે. ગુજરાતનું એક બંદર છે અને આ બંદરને SEZ પ્રકારનું બંદર કહેવામાં આવે છે, જેનું નામ છે, તમને કોઈને આવડતું હોય તો કોમેન્ટમાં લખજો. કોમેન્ટમાં તમને આવડે તો ભલે આવડતું લખજો. તો હું તમને અહીંયા જવાબ આપું છું કંડલા પોર્ટ. કયું છે?
કંડલા પોર્ટ. આ જ કંડલા પોર્ટ છે એ FTZ પણ છે, ફ્રી ટ્રેડ ઝોન પણ કહેવાય છે. તો યાદ રાખજો આ. એના પછી આપણે તૈયાર કરવાનું છે નાબાર્ડ. શું તૈયાર કરવાનું છે? નાબાર્ડનું પૂરું નામ છે નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. યાદ રાખજો, અહીંયાથી બીજા પ્રશ્નો તમારે કયા બનશે? જેમ કે નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ? નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ? આ નાબાર્ડની સ્થાપના કયા સમિતિ અંતર્ગત થઈ? કઈ સમિતિ અંતર્ગત થઈ? નાબાર્ડનું પૂરું નામ, નાબાર્ડનું પૂરું નામ અને નાબાર્ડ વિશે તમને ટૂંક નોંધ લખવાની કે શું કે ટૂંક નોંધ લખવાની કે તો આટલા પ્રશ્નો તમારે નાબાર્ડ વિશે, નાબાર્ડ નામનો જે ટોપિક છે એમાંથી કરવાના થશે. ત્યાર પછી પ્રશ્ન છે કે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ, કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ. તો અહીંયા વાત કરી છે વિદ્યાર્થી મિત્રો આઈસીટી, ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન ટેકનોલોજી. આ ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન ટેકનોલોજીને ઇકોનોમિક્સમાં આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય એ તો નોંધવાનો છે. ત્યાર પછી આનું પૂરું નામ પણ તમારે તૈયાર કરવાનું છે. આઈસીટીનું પૂરું નામ તમારે રાખવાનું છે. પછી અર્થશાસ્ત્રમાં આઈસીટીનો ઉપયોગ તમારે યાદ રાખવાનું છે. અર્થશાસ્ત્રની અંદર આઈસીટીના ઉપયોગની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ તૈયાર કરવાની છે. આ પ્રશ્નમાંથી આટલા પ્રશ્નો તમારે કરવાના છે. આઈએમપી પ્રશ્ન છે આ. આપણા માટે અર્થશાસ્ત્રમાં શું પણ આ આપણે નથી. તો અર્થશાસ્ત્રનું મહત્વ શું છે જીવનમાં એને તૈયાર કરવાનો છે. આ તો તમે તમારા શબ્દોમાં લખી શકો છો. એના પછીનો પ્રશ્ન છે વૃત્તાંત આકૃતિ એટલે શું? સમજાવો. તો અહીંયા પ્રશ્ન એ છે કે વૃત્તાંત આકૃતિ એટલે શું? સમજાવો. અથવા તમને પ્રશ્ન પૂછાય કે આકૃતિઓના કોઈ પણ 3 નામ આપો. આકૃતિઓના કોઈ પણ 3 નામ આપો. તો આપણે અલગ અલગ આકૃતિઓનો અભ્યાસ કરીએ છીએ. અલગ અલગ આકૃતિનો અભ્યાસ કરીએ ને આકૃતિ અને આલેખ આનો ટોપિક છે. આકૃતિ અને આલેખ, આમાં આપણે આકૃતિઓના નામ આપ્યા છે. આકૃતિ એક કેવી, તમને હું પ્રશ્ન પૂછું આકૃતિમાં કેવી માહિતી આવશે? તો અસંગઠિત જે વર્ગીકૃત માહિતી છે એનો સમાવેશ કરવામાં આવે છે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવતો હોય, જો તમને કન્ટેન્ટ યોગ્ય લાગતું હોય, આઈએમપી પ્રશ્નોની સમજ આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એ લિંકને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચલો આપણે આગળ વધીએ. હજુ તો વિભાગ બી ચાલુ છે. વિભાગ બીમાંથી આટલી ડિટેલ કવર થઈ. હવે આપણે વાત કરીશું વિભાગ સીની. વિભાગ સી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે વિભાગ સીની અંદર 2 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો તમારે આનો જવાબ છે એ 2 થી 3 મુદ્દાઓમાં આપવાનો છે. કેટલા મુદ્દાઓમાં આપવાનો છે? 2 થી 3 મુદ્દાઓની અંદર આપવાનો થશે. આમાં આપણે ચેપ્ટર વાઇઝ અલગ અલગ ડિવાઇડેશન કરેલું છે. પહેલો જ છે આકૃતિ અને આલેખ નામનું ચેપ્ટર. આમાંથી કયા પ્રશ્નો તૈયાર કરશો મોટા ભાગે? તો અહીંયા એક તૈયાર કરવાનો છે આકૃતિ એટલે શું, શા માટે દોરવામાં આવે છે. આના સિવાય પ્રશ્ન પૂછાય તો આકૃતિઓના પ્રકારો તમારે લખવાના થશે. આકૃતિઓના પ્રકારો તમારે તૈયાર કરવાના. આ સિવાય વાત કરીએ તો આકૃતિની મર્યાદા તૈયાર કરવી પડશે. આકૃતિની મર્યાદા તૈયાર કરવી પડશે. આજ આપણે વાત કરીએ તો આકૃતિઓનો ઉપયોગ છે એ ઉપયોગ ક્યાં કરવો? આ 3 પ્રશ્નો 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવા છે એટલે આ કરવાના તૈયાર. આની સાથે સ્તંભાકૃતિના પ્રકાર જણાવો. હવે સ્તંભાકૃતિના પ્રકારોની અંદર એવું કીધું છે તો કે આ સ્તંભાકૃતિ એટલે સ્તંભ આલેખો છે. આ સ્તંભ આલેખ અથવા સ્તંભ આકૃતિઓ છે એના પ્રકારો વિશેની માહિતી તમારે તૈયાર કરવાની છે. સાથે સાથે અહીંયા માત્ર પ્રકારો જ પૂછ્યા છે એટલે પ્રકારોના નામ તમારે તૈયાર કરવાના થશે. ક્લિયર? સમજાય છે? આટલા પ્રશ્નો છે એ ચેપ્ટર 1 માંથી વિભાગ બીમાં પૂછાય, સીમાં પૂછાશે. એના પછી આપણે એક ચેપ્ટર છે વૃદ્ધિ અને વિકાસ. કયું ચેપ્ટર છે? ચેપ્ટર સરસ મજાનું છે વૃદ્ધિ અને વિકાસ. વિકાસ કરવો છે, કોનો વિકાસ કરવો છે? દેશનો વિકાસ કરવો છે. તો આ ચેપ્ટરનું નામ છે વૃદ્ધિ અને વિકાસ.
હવે વૃદ્ધિ અને વિકાસમાં કયા કયા પ્રશ્નોની તૈયારી કરવી તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આર્થિક વૃદ્ધિનો અર્થ આપી અને તેની મર્યાદા જણાવો. તો આ પ્રશ્ન છે ને મિત્રો 3 માર્ક્સમાં પૂછાય. તો તમારે અહીંયા પ્રશ્ન પૂછાયો છે એટલે શું કરવાનું તો કે આર્થિક વૃદ્ધિનો અર્થ એટલે કે અહીંયા આર્થિક વૃદ્ધિ છે, આ આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા તૈયાર કરવાની છે. આર્થિક વૃદ્ધિની શું કરવાની છે? વ્યાખ્યા તૈયાર કરવાની છે અને મર્યાદાઓ તૈયાર કરવાની છે. કયું શું કરવાની છે? મર્યાદાઓ તૈયાર કરવાની છે. સાથે સાથે મિત્રો જણાવું, જ્યારે પણ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો 3 જ મર્યાદા લખો, આનાથી વધારે મર્યાદા લખવાની જરૂરિયાત નથી, કારણ કે સામે માર્ક્સ કેટલા છે? 2. હવે કેટલાક વિદ્યાર્થી મિત્રો શું ગલતી કરતા હોય છે, માની લો કે તેમને આ પ્રશ્ન આવડે છે, પ્રશ્ન આવો પૂછાયો, આર્થિક વૃદ્ધિનો અર્થ આપી તેની મર્યાદા જણાવો, આ પ્રશ્ન પૂછાયો પરીક્ષામાં. સાંભળજો, હવે આ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયો ને એટલે લગભગ વિદ્યાર્થી અહીંયાથી શરૂ કરે. પહેલા વિદ્યાર્થી વ્યાખ્યા આપે, આનો અર્થ સમજાવે, વ્યાખ્યા આપી રહ્યો. હવે શું કે નીચે જે આર્થિક વૃદ્ધિના વિકાસની મર્યાદાઓ છે એ મર્યાદાઓ નીચે પ્રમાણે લખેલી છે. હવે મર્યાદાઓ નીચે પ્રમાણે લખે એટલે ધડ 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 કરી અને અહીંયા માંગી કેટલા? 1.5 પેજ ભરી નાખે. આ પ્રશ્ન એને આવડે છે એટલે એક પત્તું ભરી નાખે, એક પાનું ભરી નાખે, એક પાનું. હવે એક પાનું ભરી નાખે એટલે અહીંયા તો એને માર્ક્સ કેટલા મળવાના છે? 2 ગુણ જ મળવાના છે. તું ભાઈ સાહેબ, જે વિદ્યાર્થી મિત્ર આવું કરે, ચાહે 2 પેજ ભરે કે 5 પેજ ભરે, પણ આપણે જોવાનું કે ગુણ ભાર નક્કી કેટલો છે. જો 2 માર્ક્સમાં હોય તો વધીમાં વધી 3 થી 4 મુદ્દા લખો, વધુમાં વધુ 3 થી 4 મુદ્દા લખો. આનાથી બહારનો મુદ્દો લખવાની જરૂરિયાત નથી હોતી. તો આ એક બાબત ધ્યાનમાં રાખવી, પરીક્ષા ટાઈમે બહુ કામ આવશે. હજુ આપણે અહીંયાથી આગળ વધવું છે. બીજા નંબરમાં પ્રશ્ન છે માથાદીઠ આવક એટલે શું? આ પ્રશ્ન આપણે તૈયાર કરવાનો છે. માથાદીઠ આવક, માથાદીઠ આવક. અને આ માથાદીઠ આવકમાં તમારે આનો માથાદીઠ આવકનો પહેલો અર્થ એટલે વ્યાખ્યા તૈયાર કરવાની છે. માથાદીઠ આવકમાં શું શું સમાવેશ કરવું પડે, માથાદીઠ આવક માટેની મર્યાદાઓ ધ્યાનમાં રાખવી જોઈએ. વર્તમાનમાં ભારતમાં રહેલા નાગરિકોની માથાદીઠ આવક કેટલી છે, નાગરિકોની માથાદીઠ આવક કેટલી છે, એના વિશેની પણ બાબત તમારે તૈયાર રાખવાની છે. આ મોટો પ્રશ્ન પણ પૂછી શકાય. પછી પ્રશ્ન છે કે માનવ વિકાસ સૂચકાંક અથવા માનવ વિકાસ આંક HDI ના 3 ઘટકોના નામ જણાવો. હવે જો આ પ્રશ્ન છે ને 2 રીતે પૂછાશે, મોટા પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે. એટલે આપણે વાત કરી પહેલા તો તમારે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, આનું પૂરું નામ પહેલા આવડવું જોઈએ. ગુજરાતીમાં લખો છો તો માનવ વિકાસ આંક અથવા તો માનવ વિકાસ સૂચકાંક આનું પૂરું નામ છે. પછી આ HDI ની સ્થાપના ક્યારે થઈ, આ પ્રશ્ન પણ તૈયાર કરવાનો છે. સ્થાપના. પછી આ HDI ના ઘટકો, આ તમારે 3 ઘટકો પૂછાશે, પણ જેટલા પૂરા ઘટકો તમને બધા આવડવા જોઈએ. આ ઘટકો તૈયાર કરવાના છે. સાથે સાથે HDI ની અંદર જે બાબતો તમને યોગ્ય લાગે કે આ બાબતનો જિક્ર, સારા એવા જે બાબતોની રજૂઆત કરી છે એ રજૂઆત પણ તૈયાર કરવાની છે. અહીંયા મારો કહેવાનો મતલબ એવો નથી વિદ્યાર્થી મિત્રો કે તમારે માત્ર આ પ્રશ્નો છે ને વિકલ્પ પૂરતા તૈયાર કરવા. આ પ્રશ્નોમાં હું તમને એટલા માટે કહું છું કે તમે જો મોટા પ્રશ્નો તૈયાર કરશો તો ઇકોનોમિક્સની અંદર સારી એવી પકડ બનશે. અને ઇકોનોમિક્સમાં આકૃતિઓ છે, એ આકૃતિઓ મિત્રો દોરવી, આકૃતિઓ દોરવી, પરીક્ષાની અંદર પૂછાતા આલેખોની રજૂઆત કરવી. અને જ્યારે તમે આકૃતિ અને આલેખ દોરો છો ત્યારે હંમેશા શાનો ઉપયોગ કરશો? પેન્સિલનો ઉપયોગ કરશો. મુદ્દા લખવા માટે શાનો ઉપયોગ કરશો? તો મુદ્દાઓનું જે રજૂઆત કરો છો, મુદ્દા લખવા માટે હંમેશા બ્લેક પેનનો ઉપયોગ કરવાનો. સમજાય? આટલી બાબતો આપણે આ પહેલી સ્લાઇડમાંથી જોઈ. હજુ તો ઘણું બધું શીખવું છે, ઘણા બધા IMP પ્રશ્નો મેળવવા છે, તો સબ્ર રાખવાનો છે. સંપૂર્ણ વિડીયો જોવાનો પ્રયત્ન કરો, જેથી કરીને ઘણી બધી બાબતો તમને અહીંયાથી કવર થઈ જશે. આ વિડીયો માત્ર IMP પૂરતો છે એવું ન માનતા. ઘણા બધા પ્રશ્નો છે, નથી લખ્યા પણ પ્રશ્નો ઉદ્ભવશે.
હવે આપણે વાત કરીએ નાણું અને ફુગાવો. આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા આપણે વાત કરીશું નાણાંનો અર્થ, એટલે નાણાંની વ્યાખ્યા અને તેના પ્રકારો જણાવો. તો આપણે જે નાણું છે, નાણું, આ નાણાંનો પહેલા તો તમારે નાણાંની શું આવડવી જોઈએ, તો જેટલી વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ તૈયાર કરી લ્યો મિત્રો. શું તૈયાર કરવાની છે? વ્યાખ્યાઓ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવાની છે. અને આ નાણાંના પ્રકારો વિશેની જે માહિતી છે, આ નાણાંના પ્રકારો વિશેની માહિતી છે એ તમારે તૈયાર કરવાની છે. પરીક્ષામાં એવું પૂછાય, કોઈ પણ નાણાંનો એક પ્રકાર આપ્યો હોય, માની લો કે કોઈ પહેલો પ્રકાર આપ્યો છે, આ પ્રકાર વિશે માહિતી આપો, તો તમારે નાણાંના કોઈ પણ પ્રકારની માહિતી પૂછાય. અથવા તો અહીંયા પૂછ્યું છે નાણાંની વ્યાખ્યા અને તેનો પ્રકારો જણાવો. તમને એવું પૂછાય કે નાણાંનો અર્થ આપી અને તેના પ્રકારો વિશેની માહિતી વિસ્તૃતમાં આપો, તો તમારે ત્યાં મોટો પ્રશ્ન તૈયાર કરવાનો થાય ને થાય. અહીંયા વાત કરી છે કે માર્શલની ફુગાવાની વ્યાખ્યા આપો. મેં કીધું ને, આપણે જો મોટા ભાગે જે માર્શલની જે ફુગાવાની વ્યાખ્યા છે એ તૈયાર કરવાની છે. સાથે સાથે ફુગાવાની ડિટેલો તમારે તૈયાર કરવાની છે, કેમ કે આ પ્રશ્ન મોટા પ્રશ્નમાં પણ હોઈ શકે છે. ક્લિયર? અહીંયા વાત કરી છે સાટા પદ્ધતિ અથવા તો બાર્ટર પદ્ધતિના કોઈ પણ બે મર્યાદાઓ. તો જે સાટા પદ્ધતિ હતી, આ સાટા પદ્ધતિ, પહેલા આ સાટા પદ્ધતિનો ઇતિહાસ તમને આવડવો જોઈએ. સાટા પદ્ધતિનો શું આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? ઇતિહાસ આવડવો જોઈએ. સાટા પદ્ધતિના ઇતિહાસ આવડ્યા પછી આ સાટા પદ્ધતિની તમામ મર્યાદાઓ, જેટલી મર્યાદાઓ છે એ મર્યાદાઓને 2 વાર વાંચી લ્યો, જેથી કરીને તમારે પરીક્ષાની અંદર મોટો પ્રશ્ન પૂછાય તો મર્યાદા તમને ઓછામાં ઓછી 4 મર્યાદાઓ તો આવડવી જ જોઈએ. ક્લિયર? આટલી બાબતો તમારે નાણાં અને ફુગાવામાંથી તૈયાર રાખવાની થશે. એના પછી આપણે આગળ વધીએ અને ચેપ્ટર સરસ મજાનું છે બેન્કિંગ. હવે આપણે પહેલાં બેન્કિંગ વિશે માહિતી મેળવીએ. બેંક, તો તમારે પહેલાં બેંકની વ્યાખ્યા તૈયાર, બેંકો વિશેની માહિતી હોવી જોઈએ. શાની માહિતી હોવી જોઈએ? બેંકો વિશેની તૈયારી કરો. બેંકો વિશે તમારે બધી જ બેંકોના ડિટેલ જે પૂરા નામ છે એ તૈયાર કરો. બેંકોની વ્યાખ્યા તૈયાર. આમાં જો બેન્કિંગમાં પૂછ્યું છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? તો આ વ્યાખ્યા પૂછીને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? કદાચ પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચેનો તફાવત લખો, અથવા પ્રશ્ન એવો પૂછાય કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વિશે ટૂંક નોંધ લખો. તો આવો પ્રશ્ન પૂછાય તો પણ તમારે એક્ટિવ રહેવાનું છે. શું રહેવાનું છે? એક્ટિવ રહેવાનું છે. પછી અહીંયા CRR છે, રોકડ અનામત પ્રમાણ. રોકડ અનામત પ્રમાણ એટલે શું? તો આના વિશે CRR વિશેની તમામ ડિટેલ છે એક વખત તૈયાર કરી લેવાની, કારણ કે અહીંયાથી મોટા પ્રશ્નો પણ બની શકે છે. એટલે CRRનું પહેલાં તો પૂરું નામ તૈયાર કરી લો. પૂરું નામ તમને આવડવું જોઈએ. શું આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? પૂરું નામ આવડવું જોઈએ. વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. માહિતી સારી લાગતી હોય તો કોમેન્ટમાં એક વખત હર હર મહાદેવ અવશ્ય લખજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દો. હર હર મહાદેવ લખી દો. આ જો હર હર મહાદેવ તમે લખશો તો મને પ્રતિસાદ મળશે અને હું તમારા માટે કંઈક નવી માહિતી છે એ લેતો આવીશ, અપડેટ સાથે લેતો આવીશ. એટલે તમારે એક કામ કરવાનું છે. શું કરવાનું છે? આ વિડીયોને છે લાઈક કરી દો. વિડીયોને લાઈક કરી દેવાની છે. ચેનલમાં નવા હો તો ચેનલને શું કરવાની છે? સબસ્ક્રાઈબ કરવાની છે. સાથે સાથે તમારા 10 મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એ લિંકને શું કરી દો? ફટાફટ શેર કરી દો. ફટાફટ શું કરી દો? શેર કરી દો. અને આ વિડીયોને આપણે ટાર્ગેટ છે 500 વિદ્યાર્થી સુધી પહોંચવાનો. 500 વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો ટાર્ગેટ છે. સાથે સાથે આમાં 100 લાઇકનો આપણે ટાર્ગેટ રાખીએ છીએ. આ ટાર્ગેટ પૂરો કરવામાં તમારે પૂરેપૂરું યોગદાન આપવાનું છે. હવે વિભાગ 2 ની અંદર બેરોજગારી અને ગરીબીમાંથી પ્રશ્ન પૂછાય તો તમારે કામ શું કરવાનું છે? આ 2 ચેપ્ટરો છે ને, ગરીબી અને બેરોજગારી, એ સંપૂર્ણ તૈયાર કરવાના. એટલા માટે કહું છું કે અહીંયા ગરીબી રેખા એટલે શું? આવો પ્રશ્ન પૂછાયો છે, આની વ્યાખ્યા. તો તમારે પહેલાં ગરીબી કોને કહેવાય તો ગરીબીની વ્યાખ્યા તૈયાર કરવી પડે. શાની વ્યાખ્યા તૈયાર કરવી પડે? ગરીબીનો પહેલાં અર્થ તૈયાર કરો.
પછી ગરીબીનું ઉદાહરણ તમને આવડવું જોઈએ, પછી ગરીબીના પ્રકાર આવડવા જોઈએ. પ્રકારોની અંદર કેટલા પ્રકાર છે તો કે નિરપેક્ષ અને સાપેક્ષ. પછી પચ્છન ગરીબી કોને કહેવાય, ગરીબી રેખા કોને કહેવાય, ગરીબી રેખા કોને કહેવાય. પછી ગરીબી રેખાઓ માટેની જે ગરીબીઓને દૂર કરવા માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ તમારે તૈયાર કરવાની છે. તો અહીંયા વાત કરીએ ગરીબી રેખા એટલે શું, તો આ સમજાવવાનું છે. એના પછીનો પ્રશ્ન છે પચ્છન એટલે છુપી બેરોજગારીનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે તમારે બેરોજગારીનો અર્થ એટલે બેરોજગારી વિશે પ્રશ્ન પૂછાશે. બેરોજગારી એટલે શું, બેરોજગારી એટલે શું, આ પ્રશ્ન પૂછાયો છે. બેરોજગારી પહેલાં બેરોજગારીની વ્યાખ્યા તૈયાર કરો, બેરોજગારીની વ્યાખ્યા તૈયાર કરો. વ્યાખ્યા તૈયાર કરશો એટલે અર્થ સમજાઈ જશે. પછી બેરોજગારીના પ્રકારો વિશેની માહિતી તમને આવડવી જ જોઈએ. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હમણાં વિભાગ ઈમાં જોઈએ છે કે મેં તમને જે બાબતો કીધી છે એ બાબતોમાંથી ક્યાંય આવે છે પ્રશ્નો, આવે છે તો જોઈશું. ચલો, અન્ય જે બાબતો છે, અન્ય કયા કયા પ્રશ્નો છે તૈયાર કરી શકો છો તમે, તો ડિજિટલ બેન્કિંગ ના ફાયદાઓ તૈયાર કરી શકો છો, ડિજિટલ બેન્કિંગની મર્યાદાઓ તમે તૈયાર કરી શકો છો. ડિજિટલ બેન્કિંગ એટલે આઈસીટીની જે તમામ બાબતો છે એ બાબતોને તમે તૈયાર કરી શકો છો. પછી લેણ દેણની તુલનાના ખાતાઓના નામ જણાવો. તો આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. લેણ દેણની તુલના ખાતાના પ્રકારોના નામ અથવા ખાતાઓના નામ તૈયાર કરવાના છે. રેલવેનું મહત્વ 2 વાક્યમાં જણાવો. આવી રીતે જે સંસ્થાઓ છે, મહત્વની સંસ્થાઓ, આ સંસ્થાઓ વિશેની જે બાબતો છે એ બાબતોની તૈયારી કરવાની છે. તો આ હતા આપણે જોયા કેટલા, તો અહીંયા આપણે 2 વિભાગોની ચર્ચા કરી, વિભાગ બી અને વિભાગ સી. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચર્ચા કરી વિભાગ બી અને સીની. હવે મારે ચર્ચા કરવી છે વિભાગ ડીની. એ પહેલાં થોડીક બાબતો છે એ સમજો કે વિભાગ ડીની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રો એક ભૂલ કરતા હોય છે અને એ ભૂલ તમને સમજાવું. શું કરે છે તો કે 4 ગુણનો જે પ્રશ્ન, 3 માર્ક્સનો જે પ્રશ્ન છે એની અંદર 12 થી 13 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરીને લખતા હોય છે. તો તમારે વિભાગ ડીની અંદર જે 3 ગુણના પ્રશ્નો પૂછાય છે એ 3 ગુણના પ્રશ્નોની અંદર કેટલું લખાણ લખવાનું છે એની પહેલાં આપણે ડિટેલ લઈ લઈએ, બરાબર છે. પછી આપણે થોડુંક આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. ડિટેલ લઈ લઈએ પહેલાં. ડિટેલની અંદર કેટલી બાબતો છે જેનો આપણે સમાવેશ કરી અને સરસ મજાની રજૂઆત કરી શકીએ. તો અહીંયા જુઓ, વિભાગ ડીની અંદર તમારે પૂરેપૂરા માર્ક્સ મેળવવા છે, પૂરેપૂરા ગુણ વિભાગ ડીમાંથી મેળવવા છે. તો શું કરી શકાય, તો પહેલા મુદ્દો આપણે જો મુદ્દાસર લખાણ લખવું જોઈએ. જેમ કે 3 માર્ક્સના પ્રશ્નો પૂછાય તો ઓછામાં ઓછા 6 થી 8 મુદ્દા હોવા જોઈએ. તો માની લો કે પ્રશ્ન કોઈ પૂછાયો છે ગરીબીના નિવારણ માટે, ગરીબીના નિવારણ માટેના ઉપાયો, ગરીબીના નિવારણ માટેના ઉપાયો, આ પ્રશ્ન પૂછાયો છે. તો આ પ્રશ્નના વિથિન કેટલા મુદ્દા લખવાના છે, તો અહીંયા શરૂઆત કરવાની છે કે ગરીબીના નિવારણ માટેના જે ઉપાયો છે એ નીચે મુજબ લખેલા છે. પછી તમારે મુદ્દાઓની ચર્ચા કરીશું. પ્રથમ મુદ્દો પાડવાનો છે, પછી બીજા નંબરમાં મુદ્દો, ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો, પાંચમો મુદ્દો, છઠ્ઠો મુદ્દો, સાતમો મુદ્દો, આઠમો મુદ્દો, અને આપણે અહીંયા છેલ્લે લખવાનું છે કે આમ આપણે ઉપર જે મુદ્દાઓની ચર્ચા કરી એ મુદ્દાઓ છે એ મારા મતે ગરીબી નિવારણ માટેના ઉપાયો સાબિત કરી શકાય. તો પ્રશ્ન પૂરો થઈ ગયો આપણો. તો આ રીતે પ્રશ્નની રજૂઆત કરવાની છે. એટલે 3 ગુણના પ્રશ્નો પૂછાય છે તો ઓછામાં ઓછા કેટલા મુદ્દા હોવા જોઈએ, 6 મુદ્દા. અને વધારેમાં વધારે તમે કેટલા મુદ્દાઓ લખી શકો છો, તો 8 થી 9 મુદ્દાઓ જ લખવા. આટલું ઇનફ છે 3 માર્ક્સના પ્રશ્નો માટે. પછી તમને પ્રશ્ન પૂછાય કે જો પ્રશ્ન તફાવત સ્વરૂપે પૂછાય, જેમ કે વૃદ્ધિ અને વિકાસ, તફાવત પૂછાયો છે વૃદ્ધિ અને વિકાસ વિશેનો, તો વૃદ્ધિ અને વિકાસનું થોડો તફાવત કઈ રીતે લખવાનો છે એની ઝલક થોડીક લઈ લઈએ. આ પેજને થોડું હું ઝૂમ આઉટ કરી દઉં છું. અહીંયા આપણે સરસ મજાનું લખી દઈશું, બરાબર.
અહીંયા આપણે તફાવત લખવો છે એટલે સાઈડ લાઈનમાં આપણે તફાવત અહીંયા દોરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આ રીતે આપણે એક કોષ્ટક દોરવાનો છે મિત્રો. કોષ્ટક દોરાઈ ગયું. હવે આપણે કોષ્ટક દોરાયા પછી આપણે અહીંયા સરસ મજાનો કોષ્ટક દોરાયો. આપણે માની લો કે સાનો વૃદ્ધિ અને વિકાસ, વૃદ્ધિ અને વિકાસ, આ વૃદ્ધિ અને વિકાસ છે. આ વૃદ્ધિ અને વિકાસ નામનો જે ટોપિક છે, આ ટોપિકનો આપણે શું લખવો છે તો કે એક તફાવત લખવો છે. તફાવત લખવો છે તો તમારે તફાવતને આ રીતે પહેલાં ઢાંચી દેવાનો છે, રજૂઆત બનાવી દેવાની છે, ખોના કરી દેવાના છે આ રીતે. અને પછી તમારે અહીંયાથી ઊભી લાઈન બનાવી દેવાની છે, ઊભી લાઈન. અહીંયા વૃદ્ધિનો પ્રથમ મુદ્દો લખો છો, વિકાસનો પ્રથમ મુદ્દો અહીંયા આવી જાય. તો આ જે મુદ્દાઓ છે અહીંયા આ પ્રથમ મુદ્દો પછી તમારો વૃદ્ધિનો બીજો મુદ્દો, તો વિકાસનો બીજો મુદ્દો, પછી વૃદ્ધિનો ત્રીજો મુદ્દો, પછી અહીંયા ત્રીજો મુદ્દો. આમ કેટલા મુદ્દાઓ તમે સમાવેશ કરી શકો છો? તો ઓછામાં ઓછા 6 મુદ્દાઓ તમારે 3 માર્ક્સની પરીક્ષામાં 3 માર્ક્સનો જે પ્રશ્ન પૂછાય એ પ્રશ્નની અંદર આ રીતે તફાવત લખવાનો છે. તો આ બાબત થઈ ગઈ. તફાવત તમે કઈ રીતે લખશો એ તફાવતની ચર્ચા આપણે કરી લીધી. તમારે લખાણ છે એ આ રીતે જ લખવાનું છે. ફરી પાછા ક્યારે ગલતીથી વિદ્યાર્થી મિત્રો તમારે ભૂલાઈ ના જાય. તફાવત હંમેશા આ સ્વરૂપે જ લખાશે. ઓકે, મજા આવે છે? મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. હવે આગળ શું રજૂઆત કીધી છે? તો આગળ એવું કીધું છે કે બને એટલી ઘણા પ્રશ્નના જવાબની શરૂઆત વ્યાખ્યાથી કરવી જોઈએ. તો બને એટલી ઘણા પ્રશ્નની રજૂઆત કોનાથી કરવી? વ્યાખ્યાથી કરવી. તો તમે માની લો કે અહીંયા તમને પ્રશ્ન પૂછાયો છે ગરીબી, અથવા ચલો ગરીબી તો ઘણી લઈ લીધી, આપણે એક કામ કરીએ, બેરોજગારી લઈ લઈએ. શું લઈ લઈએ? બેરોજગારી. પ્રશ્ન શું પૂછાયો છે? બેરોજગારી વિશે પ્રશ્ન પૂછાયો છે. તો આપણે પહેલા શું લખવાનું છે? બેરોજગારીનો અર્થ. બેરોજગારી, આ બેરોજગારીનો પહેલા શું લખવાની? તો બને એટલી ઘણા આ બેરોજગારીની પ્રથમ આપણે વ્યાખ્યા લખીશું. પ્રથમ આપણે શું લખીશું? વ્યાખ્યા. પછી તમને પ્રશ્ન પૂછાયો છે બેરોજગારી અટકાવવાના ઉપાયો, તો વ્યાખ્યા લખી એટલે આના ઉપરથી સ્પષ્ટ થઈ ગયું કે અહીંયા બેરોજગારી વિશે તમે કંઈક કહેવા માંગો છો. તો આપણે પછી લખાય કે બેરોજગારીને અટકાવવા માટેના ઉપાયો નીચે મુજબ આપેલ છે. અને પછી આપણે મુદ્દાઓની 5 થી 6 મુદ્દાઓની અંદર તમે રજૂઆત કરો તો એક્ઝામિનર જે શિક્ષક તમારું પેપર જોવાનો છે અથવા જે શિક્ષક મિત્ર તમારું પેપર જોશે એ શિક્ષક મિત્ર તમને પૂરેપૂરા માર્ક્સ આપશે. અને લખાણ છે એનામાં બ્લેક બોલપેન માટે આ બ્લેક બોલપેનથી મુદ્દાઓ લખી અને પછી તમે જે સમજૂતી આપો છો, જે સમજૂતી એટલે વધારે લખાણ છે એના માટે તમારે બ્લુ પેનનો ઉપયોગ કરવાનો છે. આ બાબત સમજાય? ક્લિયર? આટલી બાબતો છે એનું તમારે ધ્યાન રાખી અને પરીક્ષા લખવાની છે. ચલો આપણે હવે વાત કરીશું વિભાગ ડીના પ્રશ્નો. અહીંયા વિભાગ ડીના પ્રશ્નો તમે જોઈ શકો છો કે વિભાગ ડીના જે પ્રશ્નો છે એ કઈ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એની પણ આપણે રજૂઆત તમને આપી છે કે અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો. એટલે મેં તમને આગળ પણ આ ચર્ચા કરી છે. કયા વર્ષમાં આ પ્રશ્ન પૂછાયો છે? 2018 અને 2022ની જે માર્ચની પરીક્ષા છે એમાં પૂછાયો છે. તો અહીંયા વાત કરી છે આઈસીટી ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન ટેકનોલોજી. આ ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં કેટલો ઉપયોગ થાય છે એની રજૂઆત કરવાની છે. આ મુદ્દાઓ છે એમાં તમે મૌખિક લખાણ લખી શકો. એના પછી છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો જણાવો. તો અહીંયા મેં તમને કીધું ને આઈસીટીમાં તમારે તૈયાર કરવાની. આઈસીટીના પહેલાં ઉપાયો તૈયાર કરી લો, ઉપયોગો તૈયાર કરી લો, પછી આઈસીટીની મર્યાદા તૈયાર કરી લો, મર્યાદાઓ તૈયાર કરી લો. આ પછી આઈસીટીની શું તૈયાર કરી લો? ભય સ્થાનો તૈયાર કરી લો. આઈસીટીના કેટલા ભય સ્થાનો તૈયાર કરી લો. પછી સામાયિક શ્રેણીના આલેખ વિશે ટૂંક નોંધ લખો. જુલાઈ 2021માં પૂછાયો છે. તો આલેખ દોરવા માટે
આલેખની ટૂંક નોંધ લખવાની, સામાયિક શ્રેણી વિશેની વ્યાખ્યા લખો. પહેલાં તમે આલેખ વિશે લખો, થોડું આલેખની વ્યાખ્યા લખો. આલેખની વ્યાખ્યા લખી પછી આલેખના પ્રકાર જણાવી અને સામાયિક શ્રેણીના આલેખો વિશેની સમજૂતી આપો તો તમારો પ્રશ્ન સારો એવો બની જશે. પણ ત્યાર પછી આપણે આગળ વધીએ કે આર્થિક વૃદ્ધિનો અર્થ આપી તેની મર્યાદા સ્પષ્ટ કરો. તો આર્થિક વૃદ્ધિનો અર્થ આપી અને મર્યાદા સ્પષ્ટ કરો. આ પ્રશ્ન છે ને વારંવાર પરીક્ષામાં પૂછાય છે. આ પ્રશ્ન છે એ વારંવાર પરીક્ષામાં પૂછાય છે, એટલા માટે તમારે આ પ્રશ્ન છે એ તૈયાર કરવો જ ઠરે. એના પછી આપણે વાત કરીએ 5મા નંબરનો પ્રશ્ન તૈયાર કરવાનો છે કે વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો અર્થ અને તેની મર્યાદા સમજાવો. માર્ચ 2020માં પ્રશ્ન પૂછાયો છે અને 2024માં પ્રશ્ન પૂછાયો છે. મેં તમને વાત કરી હતી વિભાગ બી અને વિભાગ સીમાં. વિભાગ બી અને વિભાગ સીમાં જે પ્રશ્નોની સમજૂતી તમને આપી કે આ પ્રશ્નો આવી રીતે તૈયાર કરવાના છે, એ પ્રશ્નો જુઓ વિભાગ ડીમાં તમને ક્યાંક ક્યાંક જોવા મળશે. અને વિભાગ ડીમાં એવા પ્રશ્નોનો મેં સમાવેશ કર્યો છે કે જે પાછળની જે આજ સુધીની જે પરીક્ષાઓ લેવાઈ છે એ પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાયા છે, એ પ્રશ્નોની અહીંયા આપણે રજૂઆત છે. એની રજૂઆતના આધારે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે આવનારી બોર્ડની પરીક્ષામાં, એ પ્રશ્નોનો અહીંયા સમાવેશ કરેલો છે. અહીંયા આપણે આગળ વાત કરીએ વિકાસના. અહીંયા એક પ્રશ્ન રહી ગયો છે, એ પ્રશ્નને જોઈ લઈએ. તો અહીંયા છે કે વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકની જે મર્યાદાઓ, આ પ્રશ્નની આપણે રજૂઆત કરી. સોરી, માફ કરજો. આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન છે જીવનની ભૌતિક ગુણવત્તા આંક. એટલે મેં તમને આગળ કીધું હતું PQLI નું પૂરું નામ, એની આપણે ચર્ચા કરી. એમાં મેં તમને કીધું હતું કે આની વિશેની બાબતો યાદ રાખજો. તો કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક માટે સમાવિષ્ટ જે બાબતો છે એ સમાવિષ્ટ બાબતો તૈયાર કરવાની છે. ત્યાર પછી નાણાંના વિકાસ અને ઉદ્ગમ વિશે ટૂંકમાં સમજૂતી આપો. આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. ફુગાવાના લક્ષણો જણાવો. માર્ચ 2019 અને 22માં પૂછાઈ ગયો. ફુગાવાના લક્ષણો જણાવો. આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. વ્યાપારી બેંકના ગૌણ કાર્યો સમજાવો. જુલાઈ 2020માં પૂછાયો હતો. વ્યાપારી બેંકના ગૌણ કાર્યો જણાવો. એટલે અહીંયા જેટલી પણ બેંકો છે આ બેંકોમાં તમારે થોડી ડિટેલો તો તૈયાર કરવાની જ છે. તમને પૂછાય વેપારી સિવાયની બેંકોના ગૌણ કાર્યો, તમને પૂછાય બેંક વિશે ટૂંક નોંધ લખો, તો આ બાબત તૈયાર કરવાની છે. પછી RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બિન નાણાકીય કાર્યોની ચર્ચા કરો. માર્ચ 2021ની પરીક્ષામાં પૂછાયો હતો. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની બિન નાણાકીય કાર્યો છે. તો પહેલા તમારે શું કરો, RBI વિશે થોડી માહિતી લઈ લો. એની સ્થાપના ક્યારે થઈ, વડું મથક ક્યાં છે. પછી RBI ના જે કાર્યો છે, નાણાકીય કાર્યોની વાત કરીએ. RBI ના ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એના સિવાયના કેટલાક પ્રશ્નો છે જે તૈયાર કરવાના છે 2019 અને 2024ની અંદર બોર્ડની પરીક્ષામાં. તો અહીંયા આપણે વાત કરીશું. મેં તમને કીધું હતું ને કે બેરોજગારીના તમામ જે પ્રકારો છે એ પ્રકારોની માહિતી તમને આવડતી હોવી જોઈએ. એના પછીનો જો બેરોજગારીના પ્રકાર તરીકે ચક્રીય બેરોજગારી સમજાવો. પ્રશ્ન પૂછાઈ ગયો. આપણા આ પ્રકરણ છે 7 અને 8. અહીંયા પ્રશ્ન નંબર 15 અહીંયા આપ્યો છે. જુઓ શું કહે છે કે ભારતમાં વસ્તી વિસ્ફોટની સ્થિતિ સમજાવો. આગળ આપણે ચર્ચા કરી હતી એ જ પ્રમાણે માર્ચ 2022માં પૂછાયો છે કે ભારતમાં સ્ત્રી પુરુષના વસ્તીનું પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણની વાત કરી છે. 918 1000 પુરુષો. આ જે બાબતો છે એ સમજાવવાની છે. જાતિ પ્રમાણ. તો જ્યારે અહીંયા પહેલા આપણે આ પ્રશ્નની અંદર જાતિ પ્રમાણ વિશે માહિતી આપો અને પછી સ્ત્રી પુરુષનો દરજ્જો છે એ ભારતના સાપેક્ષે જે જાતિ પ્રમાણ છે એને દર્શાવવાનું છે. ત્યાર પછી 17મા નંબરનો પ્રશ્ન. આ પ્રશ્ન શું કહે છે
કૃષિ ક્ષેત્રનું મહત્વ જણાવતા કોઈ પણ 3 મુદ્દા સમજાવો. માર્ચ 2020 અને 23માં પૂછાયો છે કે કૃષિ ક્ષેત્રનું મહત્વ જણાવતા કોઈ પણ 3 મુદ્દાઓ, એટલે કૃષિ ક્ષેત્રનું મહત્વ જણાવતા કોઈ પણ 3ની ઓછામાં ઓછા 5 મુદ્દાઓ તમને આવડતા હોવા જોઈએ, જેમાંથી તમને 4 પૂછાય કે 3 પૂછાય એ તમને લખતા આવડવું હોવું જોઈએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. આધુનિક ખેતીમાં વપરાતા બિયારણો અને ખાતરો વિશે સમજૂતી આપો. આવો પ્રશ્ન પૂછાયો છે, તૈયાર કરવાનો છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. વિભાગ ડી ના આ અંતિમ પ્રશ્નો છે. આના પછી આપણે વિભાગ ડી પૂરો કરીશું. તો લેણ દેણની તુલના પ્રકારો સંતુલિત અને અસંતુલિત સમજાવો. તો અહીંયા લેણ દેણની જે તુલાઓ છે એના પ્રકારો સંતુલિત અને અસંતુલિત સમજાવવાના છે. માર્ચ 2019 અને 2022ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. આંતરિક વેપાર અને વિદેશી વેપાર વચ્ચેનો તફાવત. કોઈ પણ 3 મુદ્દા તફાવત કઈ રીતે લખો એ પણ આપણે સમજી ગયા. તો આંતરિક વેપાર અને વિદેશી વેપાર વચ્ચેનો તફાવત. ત્યાર પછી આપણે વાત કરીએ આર્થિક વૃદ્ધિવાળો એક છે એ જોવાનો છે. જોઈએ નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સમજાવો. માર્ચ 2018 અને 24માં પૂછાયેલો છે. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સમજાવો. અને છેલ્લો પ્રશ્ન છે સ્થળાંતરણના પ્રકારો જણાવો. આ મોટો પ્રશ્ન પૂછાય છે. તમને પ્રશ્ન એવું પૂછાશે સ્થળાંતરણના પ્રકારો વિશે માહિતી આપો. પ્રકારો વિશે માહિતી આપો. તો આપણે પરીક્ષાની અંદર માહિતી આપો એ તો કરવાનું છે, સાથે સાથે અહીંયા શું તૈયાર કરશો? સ્થળાંતરણની વ્યાખ્યા પહેલા લખવાનું પસંદ કરવાનું છે. વિડીયોમાં મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એ મેક્સિમમ શેર કરો. આટલું કામ કરો. ચલો આગળ વધીએ. વિભાગ ઈમાં પહેલા વિભાગ ઈ લખતા પહેલા તમારે એક કામ કરવાનું છે, એને સમજવો કે વિભાગ ઈ ક્યારે કેટલા માર્ક્સમાં પૂછાય છે. તો વિભાગ ઈના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં તમારે ઓછામાં ઓછા 8 થી 9 મુદ્દા લખવાના છે. 8 થી કેટલા મુદ્દા લખવાના છે? 9, અથવા વધીને વધી 8 થી 10 મુદ્દા લખવાના છે. આપણે આમાં ચેપ્ટર વાઇઝ પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો. તો તમે આલેખ દોરો છો, આકૃતિ દોરો છો, એ સમયે કઈ કઈ બાબતો છે જેને વધારે ધ્યાન રાખવું જોઈએ તો આકૃતિ સારી બને? આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ સમજાવો. આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. ત્યાર પછી સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓની ચર્ચા. આ એક બાબત તૈયાર કરવાની છે. આ સિવાય તમારે આઈસીટીની તૈયારી કરવાની છે. આ સિવાય અર્થશાસ્ત્રની અંદર જે આલેખો છે આ આલેખોના પ્રકારો તૈયાર કરવાના છે. ત્યાર પછી જે આકૃતિઓ છે આ આકૃતિઓ અલગ અલગ આકૃતિઓની જે સંરચના છે આ સંરચના વિશેની માહિતી તમારે આપવાની થશે. તો આટલા જ ચેપ્ટરો છે, આટલા પ્રશ્નો છે એ તૈયાર કરવાના છે. ત્યાર પછી વૃદ્ધિ વિકાસના નિર્દેશકો. આમાં પહેલો પ્રશ્ન છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો મેં તમને કીધું એ પ્રમાણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ પ્રશ્ન પૂછાયેલો છે. એના પછી આપણે મિત્રો વાત કરીએ. હું વાત કરું તો કયો પ્રશ્ન તૈયાર કરવાનો છે? તો કે PQLI એટલે કે ભૌતિક ગુણવત્તા સૂચકાંક અને માનવ વિકાસ સૂચકાંક વિશે ટૂંક નોંધ લખો. અથવા પ્રશ્ન પૂછાય કે PQLI અને HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વચ્ચેનો શું લખો? તફાવત લખો.
આવો પ્રશ્ન પૂછાય તો પણ તમારે લખવાનો થશે. આગળ આપણે વાત કરીએ માનવ વિકાસ આંકના ઘટકો સમજાવો. માનવ વિકાસ આંકના ઘટકો સમજાવો એટલે કે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આખો તૈયાર કરવાનો છે. મોસ્ટ આઈએમપી છે, ઘણા બધા પ્રશ્નો આપણે જોયા. ચલો આગળ વધીએ. નાણું અને ફુગાઓમાં તો મેં તમને આગળ વાત કરી હતી બાર્ટર સિસ્ટમની. બાર્ટર સિસ્ટમની વાત કરીને એક વસ્તુની માની લો બાર્ટર સિસ્ટમ એટલે શું? માની લો કે તમારે 10 કિલો ચોખા જોઈએ છે. 10 કિલો શું જોઈએ? ચોખા જોઈએ. તમને કોઈ પાડોશી ચોખાના બદલે તમારે ચોખા જોઈએ છે અને તમારે ચોખા જોઈએ છે અને કોઈ પાડોશી પાસે શું છે? 10 કિલો ઘઉં છે. 10 કિલો ઘઉં છે. જો તમારે અહીંયા ચોખા જોવે છે તો આ તમે ઘઉં છે એ ઘઉં આ વ્યક્તિને આપો અને ચોખા લઈ લો, તો આને બાર્ટર સિસ્ટમ કહેવાય, બાર્ટર પદ્ધતિ. તો સાટા પદ્ધતિનો અર્થ આપી અને તેની મર્યાદા જણાવો. આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. નાણાંના કાર્યો સવિસ્તાર જણાવો. આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. ફુગાવાના કારણોની ચર્ચા કરો. આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. આ સિવાય આપણે વાત કરીએ નાણાકીય બાબતોની મર્યાદા તૈયાર કરવાની છે. બરાબર છે. ત્યાંથી આપણે બેન્કિંગ અને નાણાકીય નીતિઓમાંથી શું તૈયાર કરવાનું એની ચર્ચા કરીએ. કેમ કે વિડીયો હવે મિત્રો લાંબો થઈ જશે એટલે આપણે થોડું સ્પીડમાં રાખીશું. તો વેપારી બેંકના મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો સમજાવો. એટલે કે બેંકોના જે કાર્યો છે ને, બેંકોના જે આ બેંકો હોય, આ બેંકોના શું મિત્રો કાર્યો, આ બેંકોના કાર્યો તમારે યાદ કરવાના, તૈયાર કરવાના છે. અને બેંકમાં એક બેંક તૈયાર કરવાની છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI. ઓકે. જો એના પછી તરત જ મધ્યસ્થ બેંક RBIના નાણાકીય કાર્ય જણાવો. હવે આમાં સમજો શું કામ કરશો. તો કે RBI છે ને, આ RBIના નાણાકીય કામો છે, નાણાકીય કાર્યો. આ નાણાકીય કાર્યો છે ને એને તમારે અહીંયા કીય આવશે, નાણાકીય કાર્યો છે એને તમારે તૈયાર કરવાના હશે. આ સિવાય જે RBI છે એની ટૂંક નોંધ પણ તૈયાર કરવાની છે. જેમ કે RBIનું પૂરું નામ થઈ ગયું, વડું મથક થઈ ગયું, અધ્યક્ષ થઈ ગયા, બધું. એના પછી આપણે ત્રીજા નંબરમાં પ્રશ્ન કરો કે નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો જેવા કે રેપો રેટ અને બેંક રેટ. આપણે આ રેપો રેટ અને રિવર્સ રેપો રેટની વાત કરીએ, બેંક રેટની વાત કરીએ એટલે મતલબ અહીંયા રેટનો મતલબ થશે ટકાવારી. રેટનો મતલબ શું થાય? ટકાવારી. ટકાવારી પ્રમાણ આપણે વગેરે બાબતો છે એ સમજાવવાની થશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન બેરોજગારી છે. બેરોજગારીમાં શું તૈયાર કરવાનું છે? તો પહેલા જુઓ બેરોજગારીના પ્રકારો. અને બેરોજગારીના પ્રકારોમાં સંપૂર્ણ, અર્ધ બેરોજગારી, પચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી છે. આના વિશે તમારે સમજ આપવાની છે. તો આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. મેં તમને કીધું હતું ને કે બેરોજગારી તૈયાર કરો. બેરોજગારી કે જેની પાસે કોઈ વ્યવસાય નથી એવા વ્યક્તિઓ, કોઈ વ્યવસાય નથી એવા વ્યક્તિઓને તમે શું કહો છો કે આ બેરોજગારી છે, બેરોજગાર છે. ટીનિયો સરસ મજાનો 20 વર્ષનો થઈ ગયો. ચલો ટીનિયો સરસ મજાના કેટલા 28 વર્ષનો થઈ ગયો. ટીનિયો 28 વર્ષનો થઈ ગયો. ટીનીએ ગ્રેજ્યુએશન કરી લીધું, પોસ્ટ ગ્રેજ્યુએશન કરી લીધું, કોલેજો બધી પૂરી કરી લીધી. ટીનિયાને 12મા ધોરણની અંદર 95-96% આવેલા પાછા, છતાં ટીનિયા પાસે કોઈ વ્યવસાય નથી. એટલે ટીનિયો મનમાં મૂંઝાયો, હું ગરીબ થતો જાઉં છું. કારણ કે આ ટીનિયા જોડે કોઈ પણ પ્રકારનો નોકરી ધંધો નથી. હવે ટીનિયા પાસે નોકરી ધંધો નથી ને એટલે આ ટીનિયો છે ને એને બેરોજગાર કહેવાય. શું કહેવાય? બેરોજગાર કહેવાય. એટલે આપણે ભવિષ્યમાં બેરોજગાર ન બનીએ એ બાબતની ખાસ તકેદારી રાખવાની, કેમ કે તમે ઇકોનોમિક્સના સ્ટુડન્ટ છો. ઓકે. બેરોજગારી ઘટાડવા માટે સરકારી કાર્યક્રમો. આ પ્રશ્ન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અત્યારની પરીક્ષા માટે અને ભવિષ્યની પરીક્ષા માટે. તો એવી કેટલી યોજનાઓ છે, કેટલી
યોજનાઓ છે જેના અંતર્ગત આપણે બેરોજગારી ઘટાડી શકીએ. આની વાત કરીએ, યોજનાઓ સિવાય કેટલા એવા મુહિમો ચાલે છે એના વિશે તમે બાબત આપી શકો, અથવા બેરોજગારી ઘટાડવા માટે આ બેરોજગારીનું પ્રમાણ શું કરવાનું છે મિત્રો? લો કરવાનું છે, ઘટાડવાનું છે. ઘટાડવા માટે તમારા પ્રતિભાવ તમે શું કરશો? તો તમારા પ્રતિભાવો પણ અહીંયા તમે રજૂ કરી શકો છો. મજા આવે વિદ્યાર્થી મિત્રો? મજા આવતી હોય તો વિડીયોને એક વખત લાઈક કરી દો. પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. તો આટલા જ પ્રશ્નો છે, વાંધો નથી. આટલા પ્રશ્નો તૈયાર કરીને જવાના છે પરીક્ષામાં. આ પ્રશ્નો તો તૈયાર કરવાના જ છે, સાથે સાથે બીજા એવા કેટલા પ્રશ્નો છે જેની મેં તમને ચર્ચા કરી છે. તો અહીંયા આપણું આ સરસ મજાનું જે અર્થશાસ્ત્રના, જે મિત્રોને તકલીફ હતી કે અર્થશાસ્ત્રમાં કયા કયા આઈએમપી પ્રશ્નો તૈયાર કરવા, આ અર્થશાસ્ત્રના તમામ પ્રશ્નો છે. અર્થશાસ્ત્રના તમામ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી લીધી. આ પ્રશ્નો છે ને એ જૂના જેટલી પરીક્ષાઓ બોર્ડની લેવાઈ છે, એટલે કે જૂની પરીક્ષાઓ, આ જૂની પરીક્ષાઓના પ્રશ્નપત્રના એનાલિસિસ બાદ આ આઈએમપી પ્રશ્નો બનાવવામાં આવેલ છે. અને અહીંયા તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો. આ ચેનલની અંદર તમને મળશે 10 અને 12મા ધોરણના મોસ્ટ આઈએમપી ટોપિકોની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ અને કરતા રહીશું. મળીશું દોસ્તો નેક્સ્ટ વિડીયો સાથે. તમને વિડીયો કેવો લાગ્યો છે એનો પ્રતિભાવ છે ને એ આપવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વાલા. જય હિન્દ, વંદે માતરમ.